સેક્શન સીની વાત કરીએ તો સેક્શન સી 20 માર્ક્સનો સેક્શન છે. જનરલ ઇંગ્લિશ જેને આવડતું હોય અથવા સ્પોકન ઇંગ્લિશ અથવા વ્યવસ્થિત અંગ્રેજીમાં ખબર પડતી હોય તો આ સરળતાથી આ કામ છે. ટેક્સ્ટ બુક ન આવડતી હોય તો સપ્લિમેન્ટરી રીડિંગનો જો પણ અભ્યાસ ન કર્યો હોય તો પણ આમાં મહત્તમ ગુણ આરામથી મેળવી શકાય તેવું હોય છે. સેક્શન બીમાં આપણે વાત કરીશું તો લેપિંગ સપ્લિમેન્ટરી રીડિંગનામાંથી પ્રશ્નો પૂછાવાના છે. તો જોઈએ પ્રથમ શું છે તો ક્વેશ્ચન જે છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન. અહીંયા 5 માર્ક્સના સેક્શન પ્રશ્નો છે. 5 માર્ક્સના પ્રશ્નો છે અને કોઈ પણ આપણને સપ્લિમેન્ટરીનો રીડ આપ્યો હશે, જેમ કે અહીંયા આપણને ઓર્ફન્ડ સલીમ અલી ધ બર્ડ લવર જે છે સલીમ અલીના રિલેટેડ જે રીડ છે એના રિલેટેડ છે અને ક્વેશ્ચન નંબર 35, 36, 37, 38 અને 39 5 પ્રશ્નો આપણને આપેલા છે. અનસીન કહી શકાય અથવા સિલેબસથી થોડુંક બહારનું કહી શકાય અથવા આપણે સપ્લિમેન્ટરી રીડિંગ કહી શકાય એ પ્રકારના પ્રશ્નો છે અને મોટાભાગે આ પ્રશ્નો સરળ હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો જો તમે આમાં થોડુંક પણ મહેનત કરી હોય તો સરળતાથી તમે આમને પૂરા માર્ક્સ એટલે કે 5 આઉટ ઓફ 5 માર્ક્સ મેળવી શકશો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40 જે છે એ પણ આપણને ખબર છે એ પ્રમાણે લેપિંગમાંથી પૂછાવાનો છે અને સમરી રાઇટિંગનો આ ક્વેશ્ચન છે. 5 માર્ક્સની સમરી રાઇટિંગ છે, એમાં 1 માર્ક્સનો આપણો ટાઇટલનો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે જો ટાઇટલ વ્યવસ્થિત લખી શકો અને ટાઇટલ માટે આપણે દરેક રીડ વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય તો લગભગ અમુક ટાઇટલ તો એવા હોય કે જે ફિક્સ જ હોય. માનસી એન્ડ હિઝ ટૂર ટુ મ્યુઝિયમ અથવા સલીમ અલી અ બર્ડ લવર, બરાબર છે, અથવા આ રીતે એ રીતે તમે અમુક પાર્ટના અમુક ટાઇટલ સિલેક્ટ કરી રાખવા જોઈશે જેથી તમને થોડુંક સરળતા રહેશે. ત્યારબાદ આપણે જો સમરી રાઇટિંગની થોડી વાત કરીએ તો થોડો મુશ્કેલ ટોપિક છે, છતાંય અહીંયા આપણને જો આ પેરેગ્રાફની વાત કરીએ તો પેરેગ્રાફ ભલે ગમે તેટલા આપ્યા હોય, સમરી રાઇટિંગ હંમેશા એક જ પેરેગ્રાફમાં કરવાનું છે. આ ઉપરાંત જે પણ શબ્દો આપણે ઓમિટ કરી શકીએ જે રિપીટ થતા હોય અથવા જેમાં ડાયરેક્ટ સ્પીચના એટલે કે કોટેશન હોય, જેમાં એક્સક્લેમેશન હોય, જેમાં ક્વેશ્ચન માર્ક હોય, આવું તો ખાસ આપણે ઓમિટ કરવું પડશે, કાઢવું પડશે. ત્યારબાદ આપણે જે પણ પેરેગ્રાફ છે એને એકવાર રીડ કરીએ તો પછી આપણે ઓટોમેટિક આપણે જાતે જ વિચારવું પડશે કે આમાં કયા મેઇન સેન્ટેન્સીસ છે અને તમે પહેલાં એકવાર લખો અને પછી એને કન્જક્શન દ્વારા જોડવાનો પ્રયત્ન કરો અને આ રીતે એક પેરેગ્રાફ અને મેક્સિમમ આપણે કહીએ ને કે 30 થી 33% એટલે કે 35%ની આસપાસ જો તમે લખી શકો તો આરામથી તમે આને સમરી રાઇટિંગ કરી શક્યું એવું કહી શકાય. ઘણીવાર આના માટે થોડુંક મુશ્કેલ કામ છે કે અમુક વર્ડ્સને આપણે સિલેક્ટ કરવા પડશે, અમુક કન્જક્શન આપણને આવડતા હોય છે, ટેન્સ આપણને આવડતો હોય છે અને પોતાની શૈલીમાં, બરાબર છે, વ્યવસ્થિત અને લેખકના જે વિચારો છે એમાં આપણે કોઈ બાંધછોડ નથી કરવાની કે આપણા વિચારો એમાં એડ નથી કરવાના. સરળતાથી આ કામ કરી શકાશે. 3 માર્ક્સ તો લગભગ 3 થી 3.5, 4 માર્ક્સ ખૂબ જ સરળ કામ છે આમાં. ટાઇટલ ખાસ ભૂલશો ને 1 માર્ક્સ તો એનો વ્યવસ્થિત મળી જશે. ત્યારબાદ આપણે આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો અહીંયા 41, 42, 43, 44, 45 તો અહીંયા જે 5 પ્રશ્નો છે એ છે આપણે ન્યૂઝ ક્લિપિંગના, ન્યૂઝપેપરની કોઈ ક્લિપિંગ આપણને આપેલી છે. જનરલ કોઈ ટોપિક હોઈ શકે અથવા કોઈ પણ જનરલ ટોપિક હોઈ શકે જેમાં ન્યૂઝ હોય અને ન્યૂઝપેપરમાં જે પ્રકારે પ્રશ્નો પેરેગ્રાફ આવતા હોય છે એ પ્રકારની માહિતી હોય છે. 5 માર્ક્સના પ્રશ્નો છે અને સરળ હશે કારણ કે ઇન્ફોર્મેશન બેઝ, ડિટેલ બેઝ હોય છે એટલે મોટાભાગે આમાં બહુ જ કંઈ વિચારવાનું નથી હોતું. તમે અંદરથી ડેટા આરામથી શોધી શકો છો અને જવાબ પણ તમને એમથી મળી જશે. તો એ પ્રકારે તમારે અને પ્રશ્નોને ખાસ સમજશો તો લગભગ સરળતા રહેશે. કવિતાના પ્રશ્નો આવે છે, હવે સ્ટાન્જા રિલેટેડ છે, પોયમ રિલેટેડ છે અને 6 માર્ક્સના પ્રશ્નો આ પૂછાશે. 3 માર્ક્સના જે પેરેગ્રાફ છે એક પેરેગ્રાફમાંથી 3 અને બીજા પેરેગ્રાફમાંથી 3 અહીંયા આપણે જોઈ શકીએ છીએ 46, 47 અને 48 અને એ જ રીતે આપણને 49, 50 અને 51 એ પ્રકારે પેરેગ્રાફ આપણને 2 આપ્યા છે અને 6 માર્ક્સના અલગ અલગ પ્રશ્નો હશે. મોટાભાગે રાઇમિંગ વર્ડ્સ અને એક ફિગર ઓફ સ્પીચનો પણ તમે આરામથી તૈયાર કરી શકો છો. આ ઉપરાંત ઘણીવાર વોટ ડઝ ધ પોએટ મીન અથવા પોએટ શું કહેવા માગે છે અથવા એક્સપ્લેનવાળા પણ પ્રશ્નો પૂછાતા હોય છે, પણ કવિતાના પ્રશ્નો થોડાક મુશ્કેલ હોય છે એટલે થોડુંક તૈયારી આમાં જરૂરી છે. ત્યારબાદ આપણો સેક્શન ડી છે. સેક્શન ડી જો સામાન્ય વિદ્યાર્થીઓ માટે વાત કરીએ જેને અંગ્રેજીમાં થોડીક સમસ્યા છે તો વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી મારું એવું માનવું છે કે આપણે એને છેલ્લે લખવો જોઈએ કારણ કે સેક્શન ઈમાં જે છે કે એમાં એપ્લિકેશન હોય, રિપોર્ટ રાઇટિંગ હોય, ઈમેલ હોય, એસે હોય કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર હોય, એમાં આપણો સમય પણ વધારે જરૂર છે અને એમાં માર્ક્સ પણ મળવાના ચાન્સીસ વધારે છે. ડી એક એવો સેક્શન છે જેમાં જવાબ ખોટા પડશે એટલે આપણને કંઈ માર્ક્સ મળવાના નથી અને સમય બગડે નહીં એટલે આપણે પહેલાં કામ કરીશું. એ જો તમને આવડતો હોય તો બી, સી, ઈ અને પછી ડી.
તો ડીની થોડી વાર વાત કરીએ તો ડુ એઝ ડાયરેક્ટેડમાં ક્વેશ્ચન નંબર 52 અને 53ની વાત કરીશું. તો એક ટેન્સ રિલેટેડ પ્રશ્ન હોય છે જેમાં ટેન્સના ચેન્જીસ કરવાના હોય છે સ્ટાર્ટ લાઈક ધીસમાં, અને બીજું છે એક્ટિવ પેસિવ વોઇસમાં. એટલે એક્ટિવ પેસિવ વોઇસ તો લગભગ થોડુંક વિદ્યાર્થીઓને મુશ્કેલ પડી શકે તેમ છે, એટલે કે એની તો તૈયારી કરવી જ પડશે. પણ ટેન્સ જે છે થોડુંક સરળ હોય છે, એટલે તમને વર્બ ફોર્મ્સ આવડતા હોય, ટેન્સની થોડીક સમજણ હોય તો આમાં કામ થશે. બાકી બંનેમાં જો તમને તકલીફ હશે તો કદાચ 4માંથી 0 માર્ક્સ પણ આવી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો થોડી તૈયારી વગર આ કામ નહીં થાય. સેક્શન ડીમાં તો તમારે કામ કરવું પડશે. સેક્શન ડીનો 54 નંબરનો ક્વેશ્ચન છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે, એમાં તમને ડાયરેક્ટ સ્પીચ આપેલી હશે અને તમારે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે. 3 માર્ક્સનો જો આ પ્રશ્ન હોય તો આપણે ખાસ 1 કે 2 માર્ક્સ કઈ રીતે મેળવી શકીએ એનું આપણે જો કામ કરીશું તો તમે થોડાક રિપોર્ટિંગ વર્બ તમે તૈયાર કરી શકો. વાક્યને ધેટ કે જે બાકીના કન્જક્શન છે એનાથી તમે કઈ રીતે જોડી શકો. ક્વેશ્ચન માર્ક માટેના જે રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ છે, ઇન્ક્વાયર્ડ છે, બરાબર છે, સર્વનામમાં જે ફેરફારો થતા હોય, પ્રોનાઉનની રિલેટેડ છે, ટેન્સ રિલેટેડ, આવું થોડુંક પણ તમે જો શીખી ગયા હોય, થોડાક ચેન્જીસ કરો તો 1 માર્ક્સ તમને 2 માર્ક્સ મળી શકે છે. બાકી 3 માર્કથી 3 માર્ક મેળવવા માટે થોડુંક વધારે મહેનતની જરૂર છે. એટલે સેક્શન ડીમાં જો એક સરળ ટોપિક હોય, કોઈ પ્રશ્ન હોય તો એ આ છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. 5 માર્ક્સ છે. લેંગ્વેજ ફંક્શન વ્યવસ્થિત તૈયાર કર્યા હોય તો આપણે અગાઉ જોઈએ એમ ક્વેશ્ચન નંબર 8, 9 અને 10 3 માર્ક્સના એ પ્રશ્નો છે, અને ત્યારબાદ 11, 12, 13 અને 14 4 માર્ક્સના, એટલે કે 7 માર્ક્સ ટોટલ થાય, અને 5 એટલે કે 12 માર્ક્સ છે. એમાં પહેલાં જે આપણે આઈડેન્ટિફિકેશન અને રિસ્પોન્સની વાત કરીએ તો લગભગ સરળ પ્રશ્નો છે. કમ્પ્લીશનમાં થોડીક મુશ્કેલી થઈ શકે છે, કારણ કે આપણને એક્ઝેક્ટિવ પછી આ શબ્દ આવે કે ટુ પછી આ આવે, એ થોડુંક મુશ્કેલ થઈ શકે. પણ છતાંય ઘણીવાર 5માંથી 2 કે 3 તો સરળ હોય છે. 1 2 મુશ્કેલ થઈ શકે, તો તમે એ ખાસ ધ્યાન રાખશો. 55ની વાત કરીશું તો તમને આ વાક્ય જે પ્રશ્ન આપણને પૂછાયો છે, આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એનું આખું વાક્ય લખવાનું છે, બરાબર. જેમ કે હની રેન પછી મેકિંગ સપોઝિશન, એટલે એઝ ઇફ વાળું આવશે, એઝ ઇફ પછી હી કે શી કે જે પણ હોય, વર પાછળ આ પેટર્ન આપણને ખબર હોય તો આખું વાક્ય લખવાનું છે, બરાબર. એટલે કે અધૂરું ખાલી તમે ડાયરેક્ટ જવાબ લખશો તો નહીં ચાલે, એ એમ કરીને જવાબ લખશો તો નહીં ચાલે. 55 એનો જે ક્વેશ્ચન ઉપર આપ્યો છે હની રેનવાળો છે, અને એ કરીને એ તમે આખું એક વાક્યમાં પણ લખી શકો, નીચે આન્સર કરીને પણ લખી શકો, પણ બંને વસ્તુ લખવું ફરજિયાત છે, બરાબર છે. નહીં તો અડધો માર્ક્સ પણ મળી શકે છે અને 0 પણ મળી શકે. એટલે 1 માર્ક્સ જો જોઈતો હોય તો બંને વસ્તુ લખવાની જરૂર રહેશે. 55, 56, 57, 58, 59 સુધીના પ્રશ્નો છે. એટલે થોડુંક એ સેક્શન ડીની વાત કરીએ તો 5 માર્ક્સના જ આ પ્રશ્નો થોડા સરળ છે એવરેજ વિદ્યાર્થી માટે. બાકી જેને મહેનત કરી જ છે અને તો કોઈ સમસ્યા છે નહીં. ક્વેશ્ચન નંબર 60ની વાત કરીશું તો આ પણ થોડો મુશ્કેલ પ્રશ્ન છે. કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સમાં આપણે શું કરવાનું છે એ પણ સમજી લઈએ. તો આપણને 4 વાક્યો આપેલા હશે, અથવા 3 વાક્યો, 3 માર્ક્સ તો 3 માર્ક્સ. એ જે વાક્યો આપેલા હોય છે એમાં જે એનો ભાવાર્થ છે અને એના રિલેટેડ જે કન્જક્શન્સ છે, એ કન્જક્શનને એડ કરીને અથવા બીજા કોઈ પણ પાસ્ટ પાર્ટિસિપલ હોય, પ્રેઝન્ટ પાર્ટિસિપલ અથવા અન્ય જે પણ ક્લોઝિસ હોય એનો યુઝ કરીને તમારે વાક્યને જોડવાનો પ્રયત્ન કરવાનો છે. અને જો વ્યવસ્થિત તમે જોડ્યા હોય, કોઈ ભૂલ ના હોય, બરાબર છે, કોઈ એમાં અર્થ ના બદલાઈ જતું હોય તો ચોક્કસ તમને આમાંથી 3 માર્ક્સ મળી શકે છે. થોડું મુશ્કેલ કામ છે, કારણ કે એના માટે તમને આખા 3 જે પણ વાક્યો છે એનો મતલબ ખબર પડતી હોવી જોઈએ, અને કયું કન્જક્શન વાપરવું એ પણ તમને ખબર હોવી જોઈએ. એટલે એ થોડું મુશ્કેલ કામ છે. જો તમારી પાસે સમયની સમસ્યા હોય, ખાસ કરીને વિદ્યાર્થી જે એવરેજ વિદ્યાર્થી હોય તો જે લોકોએ પ્રેક્ટિસ જ નથી કરી પેપરમાં, એના માટે હું તમને કહું કે તમારે જો સમયની સમસ્યા હોય અને ઈ લખાઈ ગયો હોય અને પછી ડી લખતા હોય તો સૌથી પહેલું કામ આપણે કમ્પ્લીશન ઓફ લેંગ્વેજ ફંક્શનનું કરવાનું. એટલે કે તમારે ક્વેશ્ચન નંબર 52, 53 જે છે ડુ એઝ ડાયરેક્ટેડને છોડ દેવાનું, પછી કરી શકાય. અને પહેલું કામ છે આપણું લેંગ્વેજ ફંક્શન જે કમ્પ્લીશનવાળું છે, ત્યારબાદ કમ્બાઇનવાળાને પણ છોડ દેવાનું જો તમને કશું નથી આવડતું. ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે, કમ્બાઇનની સૂચના અને એનો પેરેગ્રાફ લખે ને પછી જવાબ લખવાનું ખબર ના પડે, એટલે પાછી જગ્યા છોડ દે અને પછી સમય રહી જાય. એટલે આપણે આ કામ કરવાનું છે કે કમ્પ્લીશન ઓફ લેંગ્વેજ ફંક્શનનું લખવાનું, કારણ કે આમાં તુક્કો માર્યો હોય તો પણ સાચું પડી શકે છે. અને એ જ રીતે અહીંયા પણ છે કે કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, કારણ કે અહીંયા શું કરવાનું છે 61 to 64 4 માર્ક્સ છે. એમાં આપણે શું કામ કરવાનું છે ભાઈ, આપણને આ રીતે પેરેગ્રાફ આપેલો છે અને એમાં જે ખાલી જગ્યા છે બિલકુલ આ ક્વેશ્ચન નંબર 51 છે અને પાછળ 3 ઓપ્શન આપણને ઓલરેડી આપેલા છે, એટલે કે આપણે તે એમાંથી જ લખવાનું છે. એટલે આપણી પાસે જવાબ પણ છે, પ્રશ્ન પણ છે, એટલે કદાચ 4માંથી 2, 3 કે 4 બધાય સાચા પડે, બધાય ખોટા પડે, પણ આપણી પાસે જવાબ છે. તો આ
પ્રશ્ન લખવાનો છે, ટૂંકમાં આપણે એ કામ કરવાનું, ભલે આપણને આવડે છે કે નથી આવડતું એ અલગ વસ્તુ છે. તો સેક્શન ડીની વાત કરીએ તો કમ્પ્લીશન ઓફ લેંગ્વેજ ફંક્શન લખવાનું જ છે, અને આ ક્વેશ્ચન નંબર છે 61 to 64 આ બે લખવાના છે. ત્યારબાદ પછી જો તમને થોડુંક તમારી પાસે ટાઈમ હોય તો તમે ડુ એઝ ડાયરેક્ટેડ જે સ્ટાર્ટ લાઇક ધીસ વાળું છે કે કમ્બાઇન વાળું પણ લખી શકો છો. પણ વગર જોઈતું તમને નથી આવડતું ખાલી ટાઈમ પાસ કરશો તો કદાચ એના લીધે સેક્શન ઈમાં એપ્લિકેશન લખવાનું રહી જશે અથવા બીજા પ્રશ્નો રહી ના જાય, એટલે આપણે એ ધ્યાન રાખવાનું છે. સેક્શન એની આપણે વાત કરીશું. સેક્શન ઈ 24 માર્ક્સનો સેક્શન છે, અને આના માટે આપણે અગાઉ પણ કીધું એ પ્રમાણે કે અમુક સેક્શન તો એવા છે કે જેમાં તમે ધોરણ 12માં ભણો છો કે નથી ભણતા એનાથી કોઈ ફરક નથી પડતો, તમને અંગ્રેજી આવડતું હોવું જરૂરી છે. અને આ જે છે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, આના માટે તમે 12માના જે પણ ટોપિક છે એને ન અભ્યાસ કર્યો હોય પણ અંગ્રેજી તમારું સારું હોય તો પણ આમાં કંઈક સમસ્યા નથી. તમારે આમાં શું કરવાનું છે કે જે પણ ઇન્ફોર્મેશન આપણને આપેલી છે એને તમારે ઇંગ્લિશના જે વાક્યો છે એમાં, એટલે કે એની વોકેબ્યુલરી એનું ગ્રામર સાથે લખવાના છે, સમજણ આપવાની છે. શું છે? સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ. બરાબર, આમાં ખાસ ધ્યાન રાખવાનું. લગભગ 2 થી 3 માર્ક્સ આમાં ખૂબ જ સરળતાથી મળશે. બહુ જ મોટા કંઈ બહુ જ ખોટા વાક્યો લખ્યા હોય અથવા અક્ષરો બહુ ખરાબ ચેક છે તો એકાદ 2 માર્ક્સ એમાં સમજશે, પણ તમે આરામથી 2 થી 3 માર્ક્સ મેળવી શકો છો. એક શબ્દને યુઝ કરવાનું રાખો અને વાક્ય બનાવવાનું પ્રેક્ટિસ કરો, મહેનત કરો. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કી વર્ડ્સ. અહીંયા આપણે પોઈન્ટ્સને યાદ કરવાના. પોઈન્ટ આપેલા છે, મેં 3 નિબંધની વાત કરી છે પણ એમાં પોઈન્ટ્સ હશે, ગાઈડેડ પોઈન્ટ હશે, એટલે તમે એને જોઈ શકો, એનાથી તમારા આઈડિયાને વધારી શકો અને રફ વર્ક કરીને પછી તમે આરામથી નિબંધ લખી શકો. 3 નિબંધના ઓપ્શન આપણને આપેલા હશે ને એમાંથી તમારે કોઈ પણ એક લખવાનું છે. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, જે ખાસ કરીને ટોપર છે, સારા માર્ક્સ લાવે છે, કારણ કે 8 માર્ક્સનો આ નિબંધ આવે છે અને નિબંધમાં 8 માર્ક્સ એટલે એવરેજ 2 પેજ તો મિનિમમ ભરવા પડે છે. અને સાથે સાથે ક્વોલિટી સેન્ટેન્સીસ અને ગ્રામરની મિસ્ટેક ન હોય એ પણ આપણે ધ્યાન રાખવાનું. બીજું કામ એ કરવાનું કે 3 ટોપિક આપણને આપેલા છે. પ્રયત્ન પહેલો એવો હોવો જોઈએ કે સૌથી વધારે કન્ટેન્ટ મારી પાસે કયા ટોપિકનું છે. પછી આપણે કોઈ એવો પ્રશ્ન સિલેક્ટ કરી દઈએ કે જેમાં આપણે અડધું પેજ કે 1 પેજ ના લખી શકીએ, તો આપણે ઘણીવાર જો સમય હોય તો ખાસ રફ વર્ક, એટલે કે અમુક પોઈન્ટ્સ, કી પોઈન્ટ્સ લખો કે આ જેમ કે અહીંયા ગ્લોબલ વોર્મિંગ છે તો ગ્લોબલ વોર્મિંગમાં કયા ટોપિક હું લખી શકું. એ જો અગાઉથી તૈયારી કરી હોય પરીક્ષા પહેલાં તો ખૂબ જ સારી વાત છે, પણ પરીક્ષામાં કદાચ એવો ટોપિક પૂછાઈ ગયો 3 કે જેમાં આપણે કશું નથી કર્યું તો આપણે મહત્તમ કયા ટોપિક પર લખી શકીએ છીએ એ રીતે આપણે સિલેક્શન કરવાનું છે. કારણ કે 8 માર્ક્સ છે, એટલે કે કન્ટેન્ટ, ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને હોવું જરૂરી છે. 67ની વાત કરીએ તો સ્પીચ અને ઓપ્શનમાં એપ્લિકેશન હશે. બંને શક્ય હોય તો થોડુંક વાંચી તો રહેવું જ પડે, પણ એપ્લિકેશન જે છે એ રોકડિયા માર્ક્સવાળી હોય છે અને મહત્તમ 5 થી 6 માર્ક્સ પણ આપણે મળી શકતા હોય છે, તો એ આપણે થોડુંક વધારે કરી શકીએ. સ્પીચ રાઇટિંગ પણ સારો ટોપિક છે, તમે એ પણ કરી શકો છો. એપ્લિકેશન પણ સરળતા રહેશે, પણ ઘણીવાર એપ્લિકેશનમાં કોઈ એવી એપ્લિકેશન, એટલે કે એવી પોસ્ટ વિષય પર પૂછાઈ ગયું છે કે જેને ક્વોલિફિકેશન તમને નથી આવડતા તો 2 માર્ક્સ એમાં જઈ શકે છે. તો આ સંજોગોમાં જો તમને સ્પીચ આવડતી હોય તો સ્પીચ પણ લખી શકાશે. બંને તૈયારી કરવાની છે. ક્વેશ્ચન નંબર 6 ઓકે, એના 6 માર્ક્સ છે એપ્લિકેશન અને સ્પીચના બંને ઓપ્શનમાં છે. ક્વેશ્ચન નંબર 68માં ઈમેલ અને રિપોર્ટ રાઇટિંગ છે. રિપોર્ટ રાઇટિંગ થોડો મુશ્કેલ ટોપિક છે, કારણ કે એમાં આપણને ટેન્સ થોડા વ્યવસ્થિત આવડતા હોય, આપણને થોડીક પ્રેક્ટિસની એમાં જરૂર છે. જ્યારે ઈમેલ એક ફોર્મેટવાળો પ્રશ્ન છે, એટલે એમાં તમને જો ફોર્મેટ પણ વ્યવસ્થિત આવડતું હોય અને ખાસ જે વિદ્યાર્થીઓ થોડાક નબળા હોય અને 35, 40, 50ની ઈચ્છા હોય જે વિદ્યાર્થીઓ, એને ઈમેલ ખાસ તૈયાર કરવો જોઈએ. ઈમેલમાં એમને 2 થી 3 માર્ક્સ સરળતાથી રહેશે. રિપોર્ટમાં પણ તમે 2-3 તો માર્ક્સ આરામથી મેળવી શકો છો, પણ એમાં તમારું અંગ્રેજી થોડું પાવરફુલ હોવું જરૂરી છે. 5 માર્ક્સનો આ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલાં આપણું જે પેપર છે એનું પરિરૂપ દરેક વિષયનું સમજી લેશો, એટલે કે પરીક્ષામાં એવું ના થવું જોઈએ કે આપણને સરપ્રાઈઝ થાય, ઓહો આવા પ્રશ્નો પણ આવે છે, તો આવું ન થાય. એટલે પહેલાંથી આપણે પ્રેક્ટિસ કરીશું, પહેલાંથી આપણે મહાવરો કરી લઈશું, જેથી મહત્તમ ગુણ મેળવી શકાય. વિડીયો ગમે તો ચોક્કસ એને લાઇક અને વિદ્યાર્થી માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ. થેન્ક યુ.